આગળનો જો કોન્સેપ્ટ જોવા જઈએ તો હવે આપણું ચેપ્ટર નંબર 2 આવે છે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ. મેં અગાઉ ચાલુ થયો આગળનો વિડીયો ત્યારે જ આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ કીધેલું ભાઈ ઘન કોઈ દિવસ પરીક્ષામાં પૂછાતો નથી, એટલે મહેરબાની કરીને ક્યાંય એટલે ક્યાંય શોર્ટકટલી ઘન જોવાની 5 ટ્રીકો છે. પાછી ઘન કરવાની અલગ અલગ વિવિધ પ્રકારની 5 ટ્રીક છે જે તમને ક્યાંય કામ લાગવાની છે નહીં, કારણ કે જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 3 ની અંદર ઘન ક્યાંય પૂછાતા નથી. 1 થી 10 સુધીના વધીને 1 થી 15 સુધીના ઘન એકવાર ગોખી નાખો તો એ વેલ એન્ડ ગુડ રહેશે, એની બહાર કોઈ દિવસ ક્યાંય પ્રશ્ન જશે નહીં. પણ વર્ગની જે ટ્રીકો છે એ વર્ગની ટ્રીકો તમારે ખાસ કરવી જોઈએ. સામાન્ય રીતે વર્ગ કરવાની 7-8 ટ્રીકો તમને જોવા મળતી હોય છે. એનાથી જોકે આમાં તો ગમે એટલું ડીપમાં ઉતરશો તો એ તો ઓછું જ પડવાનું છે, કારણ કે ગણિત તો એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. જેટલું થિંક કરશો એટલું તમને મજા આવશે. તો આપણે અહીંયા જે વાત કરવાના છીએ વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ અંતર્ગત સ્પેશિયલી જો તમારે વધારે ફોકસ કરવાનો થાય તો વર્ગ અને વર્ગમૂળ. આની અંતર્ગત ઘણા બધા એવા શબ્દો પણ તમને જોવા મળશે કે જે કદાચ તમારી સમક્ષ પહેલી વાર આવતા હોય. તો એ શબ્દ શું કહેવા માંગે છે એની પણ વાત કરીએ. આજ ધારો કે વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ કોને કહેવાય. તો ધારો કે હું એક આંકડો લઈ લઉં 4 છે અને હું આનો વર્ગ કરવા જાવ એટલે 4 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 16. એટલે આ મેં શું કર્યું કહેવાય વર્ગ. અને જો 16 માંથી હું 4 માં પાછો આવું તો આને કહેવામાં આવે વર્ગમૂળ કહેવામાં આવે. રેડી? એક શબ્દ છે વર્ગ અને એક છે વર્ગમૂળ. વર્ગ એટલે શું? તમે મોટામાં જાઓ, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100. તો તમે નાનામાંથી મોટામાં જાઓ એને વર્ગ કર્યો કહેવાય. પણ મોટામાંથી જ્યારે નાનામાં આવો હું તમને એમ કહું ભાઈ 100, તો એમાંથી આ 100 કોનો વર્ગ છે? તો 100 જે છે એ કોનો વર્ગ છે ભાઈ? 10 નો વર્ગ છે. તો જ્યારે તમે 100 માંથી 10માં આવો છો એટલે કે નાનામાં આવો છો એને તમે શું કર્યું કહેવાય? વર્ગમૂળ કર્યું કહેવાય. આ જેનું સાવ એટલે સાવ બેઝિક સાવ વીક છે એવા લોકોની મેં વાત કરી. નંબર 2, એક શબ્દ આવશે પૂર્ણ વર્ગ. ફરીથી એકવાર કયો શબ્દ આવવાનો છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા જેનું વર્ગમૂળ કાઢી શકાય. આજ ધારો કે એક વિચારો 16 નું વર્ગમૂળ નીકળે તો કે આ નીકળે છે. કેટલું નીકળે છે તો કે 4. આજ ધારો કે 100 નું નીકળે છે તો કે આ નીકળે છે. કેટલું નીકળે છે તો કે 10. આ જો એમ કહો ભાઈ 144 નું નીકળે છે તો કે હા 144 નું વર્ગમૂળ 12 નીકળે, કારણ કે 12 નો વર્ગ 144. પણ હવે હું તમને એમ કહું ભાઈ ધારો કે 90 નું વર્ગમૂળ નીકળે છે તો 90 નું વર્ગમૂળ કોઈ દિવસ નીકળે નહીં. એનો મતલબ એવો થાય કે 90 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 1 થી 10 સુધીમાં અથવા તો 1 થી 30 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ છે? તો 1 થી 30 સુધીમાં 5 પૂર્ણ વર્ગ સંખ્યા આવે. 1 થી 30માં કઈ આવે? એક 1 આવે, એક 4 આવે, એક 9 આવે, એક 16 આવે અને એક 25 આવે અને પછી 36 આવે. પણ 36 શું થઈ ગયા? 30 ને વટી ગયા. રેડી? તો જે સંખ્યા કોઈનો વર્ગ છે બધી જ સંખ્યાઓને શું કહેવામાં આવે? પૂર્ણ વર્ગ કહેવામાં આવે. પણ હમણાં હું તમને એમ કહી દઉં કે ભાઈ ધારો કે 2, 3, 8, 9, 4 અને 7, શું આ સંખ્યા પૂર્ણ વર્ગ છે? તો આપણને મેક્સિમમ 20 સુધીના વર્ગ આવડતા હોય. હું એવું માનું છું ભાઈ તમને 20 સુધીના વર્ગ આવડે છે. તો અહીંયા તો આ તો જુઓ તો આ જે છે એ 2,38,947 થઈ ગયા. તો ત્યારે આવા પ્રશ્ન જ્યારે પરીક્ષાની અંદર પૂછાય કે શું આ પૂર્ણ વર્ગ છે કે નહીં, તો મારે આનું વર્ગમૂળ કાઢવું પડે. અને 6 આંકડાનું વર્ગમૂળ કાઢવા માટે ઓછામાં ઓછી તમારી 2 મિનિટ લઈ લે. 6 આંકડાનું કાઢવું હોય ત્યારે તો આવા તો 4 ઓપ્શન હોય. એકનું જો 2 મિનિટ લેતું હોય 4 8 મિનિટ લઈ લે. એટલે ગણિતનું પેપર કોઈ દિવસ સોલ્યુશનમાં જાય નહીં, સોલ્વ ન થાય, આખે આખું ન થાય. તો આની માટેના બેઝિક અલગ અલગ પ્રકારના રૂલ્સ છે અને માત્ર ને માત્ર 5 જ રૂલ છે. એમાં મેં પણ કેટેગરી આપેલી છે. પહેલા 2 જે છે રૂલ એ માત્ર ને માત્ર ક્લાસ 3ના 2 થી 3 રૂલ. પછીનો જે એક રૂલ છે એ ક્લાસ 1 અને સુપર ક્લાસ 3 અને ક્લાસ 3નો. અને છેલ્લો જે છે જેને આપણે ગોલ્ડ રૂલ કહીએ છીએ, ગોલ્ડન રૂલ કહીએ છીએ. રેડી? એ હંમેશા ક્લાસ 1માં લાગે અને લાગે જ. અને આમાંથી તમને પ્રશ્નનો જવાબ મળી જાય. તો જે 5 નિયમો તમને આપવામાં આવેલા છે એ કયા છે? તો અહીંયા જેટલા નિયમો તમને જોવા મળશે તમે ગણતા રહેશો તો પણ તમને આઈડિયા આવી જશે કે ભાઈ 5 થયા, 3 થયા, 2 થયા, 1 થયા. રેડી? તો પૂર્ણ વર્ગ થવા પાછળના જે 5 નિયમો છે તમારા માટે મોસ્ટ ટાઈમથી તત્વ છે. એની અંદર હું એવું વિચારું છું ભાઈ અત્યારે જે પ્રશ્ન સોલ્વ કરશો એમાં તમારા 2 રૂલ આવશે. 2 થી 3 રૂલ તમારા આવી જવાના છે. બાકીના 2-3 રૂલ છે પછી ક્યારેક ચર્ચા કરશું. તો ફાઇનલી તમને આ એક ક્રાઇટેરિયાની ખબર હોવી જોઈએ. બેઝિકલી આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે.
હવે એક સમજો તો કે ભાઈ જ્યારે તમે ક્લાસ 1ની તૈયારી કરી રહ્યા છો, જીપીએસસી ક્લાસ 1ની, એ દરમિયાન બેઝિકલી જેટલા વર્ગ આવડે ને એટલા ઓછા જ છે. હું તો એવું જ કહીશ કે ભાઈ 100 વર્ગ તમને મોઢે આવડતા હોવા જોઈએ. પણ હું સમજી શકું છું કે ભાઈ તમારે બીજા બધા સબ્જેક્ટને પણ ધ્યાનમાં લેવાનું છે અને ગણિતને પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે ગણિતમાં આપણે પીએચડી નથી કરવાની. કોઈપણ પ્રકારની પરીક્ષાની જે પ્રિલિમ છે એની અંદર ગણિત આવવાનું છે. તો કટ ઓફમાં આવવા માટે તમે મેઇન્સ લખવા બેસી શકો એટલા માટે આપણે ગણિતનું સોલ્યુશન કરવું જરૂરી છે. તો સૌપ્રથમ જો તમે વિચારવા જાઓ તો બેઝિક જે વસ્તુ છે ને એ તમને કમ્પલસરી આવડતી હોવી જોઈએ. શું કામ? કારણ કે શોર્ટકટ અને સ્પીડ લાવવા માટે આ વસ્તુ તમારી બેઝિક છે એ તમને આવડતી જ હોવી જોઈએ. તો જો તમે કદાચ અગાઉ મારી પાસે ભણ્યા હોય લાઈવ લેક્ચર ક્લાસની અંદર, અથવા તો જો તમે એપ્લિકેશનની અંદર જે વિડીયો અપલોડ કરવામાં આવેલા છે એની અંદર જો તમે વર્ગ અને વર્ગમૂળ જોયેલું હોય તો ત્યાં મેં તમને 1 થી 110 સુધીમાં 70 વર્ગ મોઢે કરાવેલા છે અને આવડી જ જાય છે. 70 વર્ગની મેં તમને ટ્રીક આપેલી. ધારો કે હું તમને એમ કહું ભાઈ 48નો વર્ગ કેટલો થાય, તો તમે ફટાક દરન કહી શકો કે સાહેબ 2304 થાય. કેટલો થવાનો છે? 2304, 48નો વર્ગ. ધારો કે હું 56નો વર્ગ તમે કહેવા જાઓ, 56નો વર્ગ, તો તમે તરત જ કહી દો કે સાહેબ 3136 થાય. તો આ બધી જ વસ્તુ જે છે એ ફટાફટ કેવી રીતે આન્સર દેવો એવા તમને 70 વર્ગ તમને આવડવા પાત્ર છે 1 થી 110 સુધીમાં. પછી વાત કરીએ બાકીના 40, તો બાકીના 40 વર્ગ જે છે એની માટે આપણે એક શોર્ટકટ આપેલી છે કે ભાઈ આ 40 વર્ગનું પૂછાય તો આ શોર્ટકટનો ફટાફટ ઉપયોગ કરો તો તમને જવાબ મળી જાય. તો એ દરમિયાન જ્યારે 70 વર્ગ કરાવેલા છે એ દરમિયાન બેઝિકલી મેં તમને 30 સુધીના વર્ગ પાકા કરાવરાવેલા હોય. કારણ કે 41 થી 60 સુધીની ટ્રીક ચાલુ થાય. 41 થી 60 સુધીની એ 20 વર્ગોની ટ્રીક થાય. 91 થી 110 એ 20 વર્ગોની ટ્રીક થાય. એટલે જનરલી તમારા 40 વર્ગોની ટ્રીક આવે અને બાકીના 1 થી 25 અથવા 30 સુધીના વર્ગ આવડે એટલે તમારો ઓલમોસ્ટ 70 વર્ગ થઈ જાય. તો સૌપ્રથમ આપણે વિચારીએ કે ભાઈ 11નો વર્ગ તો બધાને આવડતો જ હશે, 11 સુધીના વર્ગ તો બધાને આવડતા જ હશે. એટલે 1 થી 10 સુધીના વર્ગ તો ઘડિયા 1 થી 10 સુધીના આવડતા હોય તો જ ગણિત ભણાય ને તો જ ક્લાસ 1ની તૈયારી કરાય. જો 1 થી 10 સુધીના ઘડિયા અને 1 થી 10 સુધીના વર્ગ ન આવડતા હોય તો પહેલાં સૌપ્રથમ ક્લાસ 3થી આપણે ચાલુ કરવું જોઈએ. પણ તમે જોઈ રહ્યા છો એ ક્લાસ 1ના વિડીયો છે એ એક ખાસ તકેદારી રાખવી. એટલે આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ તમને 1 થી 10 સુધીના વર્ગ કમ્પલસરી આવડે છે. કારણ કે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100 થાય. હવે તમારે જે કરવાનું છે એ શું કરવાનું છે? તો 11 થી 20 સુધીના વર્ગ પણ હું એવું માનું છું કે એ તમને જેવા તેવા તો યાદ હોય જ. કારણ કે ક્લાસ 1ની તૈયારી કરી રહ્યા છો એટલે બેઝિકલી તમારા ક્લાસ 3 તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હોય. તો સૌપ્રથમ ધારો કે તમારી પાસે 11 છે, એક 12 છે, એક 13 છે, એક 14 છે, 15 છે, 16 છે, 17, 18 છે, 19 છે અને એક 20 છે. તો આ કેટલા થઈ ગયા? 11 થી 20 સુધીના વર્ગ. ત્યારબાદ વાત કરવા જઈએ તો તમને 21 છે, 22 છે, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો બેઝિકલી મેં જે તમને કીધું ભાઈ તમને જો 11 થી 20 સુધીના વર્ગ આવડે છે ને તો એવું માની લેવાનું તમને 21 થી 30 સુધીના વર્ગ આવડે છે. તો જો આ લોકોના વર્ગની આપણે વાત કરવા જઈએ અને આ બધી જ વસ્તુ તમને રિવર્સ પણ બોલતા આવડવી જોઈએ. હું તમને એમ કહું ભાઈ 324 તો તરત તમારા મગજમાંથી એક આંકડો નીકળવો છે કે 18નો વર્ગ 324 થાય. એટલે વર્ગ કરતાં પણ ફટાફટ આવડવું જોઈએ અને એનું રિવર્સ વર્ગમૂળ કરતાં પણ તમને ફટાફટ આવડતું હોવું જોઈએ. તો સૌપ્રથમ જો વાત કરવા જઈએ 11 તો કે 121, 12 144, 13 169, 14ની વાત કરીએ 14 196, 15 તો કે 225, 16 256, 17 289, 18 હમણાં જ આપણે કીધું 324 અને 19 તો કે 361 અને 20નો વર્ગ કેટલો થઈ જશે તો કે 400. રેડી? આટલા વર્ગ તમને કમ્પલસરી આવડતા હશે અને આવડતા જ હોવા જોઈએ. બાકીની જો લાઈનની આપણે વાત કરીએ તો બાકીની લાઈનની અંદર એક વસ્તુ સમજો ભાઈ હું આ એક 25 છે અને અહીંયા 30 છે. 25નો વર્ગ તો બધાને આવડતો હોય, 25નો વર્ગ 625 થાય ને 30નો વર્ગ 900 થાય. તો બાકીના જે આ 4 આંકડા અને ઉપરના 4 આંકડા જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. કેવી રીતે એ જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જાય.
ધારો કે હું આ 4 આંકડા મને યાદ રહે ને તો બાકીની બધા જ કોન્સેપ્ટમાં મને યાદ રહેશે. આની એક શોર્ટ ટ્રીક છે. ધારો કે 21નો વર્ગ લેવા જાય એટલે 400 ને કેટલો થઈ ગયો 41, 22નો વર્ગ થાય 484, 23નો વર્ગ થાય 529 અને 24નો વર્ગ થાય 576 અને 25નો વર્ગ હમણાં જ આપણે વાત કરી 600 કેટલો થઈ ગયો 25. રેડી? તો આ ટ્રીકની આપણે અહીં વાત કરીએ એટલે હવે એક વસ્તુ સમજો તો ભાઈ 25 સુધીના વર્ગ આવડે છે તો બાકીના 5 આવડે ના આવડે. હવે અહીંના જે પાછળના બે આંકડા છે એને ધ્યાનમાં લેવાના. 41 છે, 84 છે, 29 છે અને 76 છે. રેડી? આ ચારના કેવા આંકડા ધ્યાનમાં લેવાના? રિવર્સ આંકડા પાછળના તમારે ખાલી બે આંકડા ધ્યાનમાં લેવાના છે અને એને રિવર્સ લખવાની શરૂઆત કરવાની. ફરીથી એકવાર 41, 84, 29 ને 76 હવે એને કેવી રીતના લખવાના? રિવર્સ. ધારો કે હું આ બધા આંકડામાં રિવર્સ લખીશ તો પહેલાં કોણ આવશે તો કે 76, પછી કોણ આવશે તો કે 29, પછી કોણ આવશે તો કે 84 અને પછી કોણ આવશે 41 અને 30નો વર્ગ તો 900 થાય. આ તો મને આઈડિયા છે જ તે. સમજો 41, 84, 29, 76 રિવર્સ લખ્યા 76, 29, 84 ને 41 એટલે પાછળના બે આંકડા મને મળી ગયા છે. હવે આગળના વાત કરવા જઈએ. 2 ચોકડા આવ્યા, 2 પાંચડા આવ્યા, 2 છગડા આવે, 2 સાતડા આવે, 1 આઠડો આવશે. રેડી? એટલે આખો તમારા વર્ગ 21 થી કેટલા થઈ ગયા 30 સુધીના વર્ગ થઈ ગયા. રેડી? 26નો વર્ગ 676, 27નો વર્ગ 729, 28નો વર્ગ 784, 29નો વર્ગ 841 અને 30નો વર્ગ કેટલો થઈ જશે 900. બસ આ કોન્સેપ્ટ તમને આટલો યાદ હોવો જોઈએ. તો એટલીસ્ટ તમને મેં 21 થી 30 સુધીના વર્ગની કેવી રીતે યાદ રાખવા એની પણ અહીં મેં તમને પેટર્ન આપેલી છે. એટલે ખાસ આટલી વસ્તુ તમને કમ્પલસરી આવડતી હોવી જોઈએ. રેડી? આ થયા 30 સુધીના. જો એપ્લિકેશનનો સહારો લેશો અને પેડ ઓફ વિડીયોની વાત કરશો તો તમને 51 થી 60 એટલે આ 20 વર્ગ થઈ ગયા અને 91 થી 110 સુધીની બીજી ટ્રીક તમને જોવા મળશે એટલે બીજા 20 વિડીયો થઈ 20 વર્ગ થઈ ગયા. ત્યારબાદ જે બિટવીન આ બંને વચ્ચે એકમનો અંક 5 હોય એવી ટ્રીક પણ તમને આવડતી હશે એટલે 4-5 વર્ગ ગયા થઈ જાય. એટલે એપ્રોક્સિમેટ તમે કાઢવા જશો ને તો તમને 30 સુધીના વર્ગ આવડતા હોય તો તમને ઓછામાં ઓછા 75 વર્ગ આવડતા હશે. મોઢે તો ન આવડતા હોય પણ આ ટ્રીક કરશો એટલે તમે મોઢે પણ શીખી જશો કે ફટાફટ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું. અને તમારે સ્પીડનું જ મહત્વ છે. બસ આટલો કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ અને આવડતો હોવો જોઈએ. રેડી? તો અત્યારે જે મેં તમને વાત કરી એ કેવી વાત કરી છે? બેઝિક મેં તમને વાત કરેલી છે કે ભાઈ આવું કંઈક વર્ગ અને વર્ગમૂળની અંતર્ગત શોર્ટકટ લાવવા માટે આ બધી જ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. અને જો એકવાર બને તો વિડીયોને પોઝ કરી આખા 1 થી 30 સુધીના વર્ગ લખી લો અને બને તો ડેલી આનું એકવાર રટન કરવાનું. સવાર, બપોરને સાંજ જેમ દવા પીતા હોય એવી જ રીતે આખો કોન્સેપ્ટ એકવાર ફટાફટ ડેલી બોલશો એટલે વધીને તમારે અઠવાડિયાની અંદર દરરોજ 2-3 વાર બોલશો એટલે અઠવાડિયાની અંદર તમને 30 સુધીના વર્ગ પાકા થઈ જશે. પણ આની હેબિટ પાડવી પડે. વધીએ આપણા પ્રશ્ન નંબર 1ની અંદર. તો કીધું છે ભાઈ એક માળી પાસે 1000 વૃક્ષો છે. જો 30 સુધીના વર્ગ કેટલા કામ આવશે ને ક્લાસ 1ના બધા જ બધા જ પ્રશ્નો છે કેટલા કામ આવશે ને એ તમે અહીંયા જોઈ શકશો. આપણને કીધું છે ભાઈ એક માળી પાસે 1000 વૃક્ષો છે અને તે ઊભી અને આડી હરોળની લાઈનમાં સરખા વૃક્ષો હોય તો તે વૃક્ષોરોપણ કરવા માટે તેની પાસે કુલ કેટલા વધુ વૃક્ષોની જરૂર રહેશે. હવે ના શું કીધું છે પહેલાં આ છે ને કોન્સેપ્ટને એક સમજો. ધારો કે એને કીધું છે કે ભાઈ 3 આડા વૃક્ષો હોય તો એને 3 ઊભા પણ રાખવા પડે. 3 આડા હોય તો 3 કેવા રાખવા પડશે? ઊભા. એનો મતલબ એવો થાય કે અહીંયા વૃક્ષો તો હોવા જ જોઈએ. તો ફાઇનલી જો 3 આડા હરોળ અને 3 ઊભી હરોળ હોય તો એની પાસે ટોટલ વૃક્ષો કેટલા હોવા જોઈએ? 9. રેડી? તો અહીંયા એવું જ કહેવા માંગે છે કે ભાઈ વર્ગનો જ એક શોર્ટકટ છે. તો ફાઇનલી એની પાસે અત્યારે વૃક્ષો કેટલા છે ભાઈ? 1000 વૃક્ષો છે. કેટલા વૃક્ષો છે? 1000. હવે એને કીધું છે કે ધારો કે આડી અને ઊભી હરોળમાં ગોઠવે તો બની શકે કે ધારો કે 1000 વૃક્ષોને આમ ગોઠવવા જાઓ. ધારો કે અહીંયા સરખી આડી હરોળ ગોઠવો. એવી જ રીતના ઊભી હરોળ તમે સરખી ગોઠવો. ધારો કે આમ ગોઠવવા જાઓ તો ગોઠવતા તમને ક્યાંક એવો આઈડિયા આવે કે ભાઈ એકાદા 2 વૃક્ષ ઘટે છે. ફરીથી વાર કેટલા વૃક્ષ ઘટ્યા તમારી પાસે? 2. તો આ 2 વૃક્ષને હું અહીંયા એડ કરી દઉં તો આડી કેટલી હરોળ છે? 5. ઊભી કેટલી છે? 5. તો ફાઇનલી તમારી પાસે 25 વૃક્ષો હશે તો જ આ વસ્તુ પોસિબલ થશે.
પણ અત્યારે સિચ્યુએશન કેવી છે કે તમારી પાસે વૃક્ષો કેટલા છે 23, એટલે તમે 5 આડા ગોઠવા અને 5 ઊભા ગોઠવા, પણ તમારી પાસે જે 2 વૃક્ષો ઘટે છે તો આમાં 2 એડ કરી દઈએ, એનો મતલબ એવો થાય કે આડી અને ઊભી હરોળ સરખી થઈ જાય. તો પ્રશ્ન જો ક્લાસ 3માં પૂછાય તો પ્રશ્ન એવો જ પૂછાય કે 23માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ કાઢી શકાય. તો અહીંયા કોન્સેપ્ટ વાઇઝ હું કહી શકું કે આમાં 2 એડ કરી દો ને તો પૂર્ણ વર્ગ થઈ જાય. શું કામ? કારણ કે 23 ને 2 25, 25 નો વર્ગમૂળ 5. તો અહીંયા પણ એવો જ પ્રશ્ન છે કે ભાઈ ધારો કે 1000 વૃક્ષો છે, ઘટે છે કેટલા પૂર્ણ વર્ગ થવા માટે? પૂર્ણ વર્ગ એટલે આડી અને ઊભી હરોળ કરો એટલે એક પૂર્ણ વર્ગ આંકડો થઈ ગયો. 5 આમ 5 આમ 25, 6 આમ 6 આમ તો 36. કારણ કે આ છે ને, જો એક વસ્તુ વર્ગ એટલે એને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવામાં આવે. વર્ગને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? સ્ક્વેર. અને સ્ક્વેર એટલે ચોરસ. ધારો કે આ ત્રણેયનું આમ કનેક્ટ કરી દો એટલે એક પ્રકારનું શું થઈ ગયું? ચોરસ. અને ચોરસનું ક્ષેત્રફળ શું છે? તો કે 3 તેરી 9 L સ્ક્વેર. તો બધું અંદરો અંદર કનેક્ટેડ જ છે, પણ આપણે આ ચેપ્ટર અલગ પાડી દીધા છે કે ભાઈ આ વર્ગ અને વર્ગમૂળ સ્પેશિયલી છે અને આ ભૂમિતિ. બાકી છે તો બધું અંતે તો એકનું એક જ છે. તો એને કીધું ભાઈ આજે મારી પાસે કેટલા આવેલા છે? 1000. 1000માં હું પ્લસ એવા કેટલા કરું કે જેના કારણે આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય. તો અત્યારે તમે એક વસ્તુ વિચારો તો તમે અત્યારે માત્ર ને માત્ર, હજી તમે કદાચ વિડીયો નથી જોયા આગળના પેડ વિડીયો, તો તમને અત્યારે માત્ર ને માત્ર 30 સુધીના વર્ગ આવડે છે. પણ જો 30 ને વટો તો તમને 31 નો વર્ગ થાય 961. 31 નો વર્ગ કેટલો થઈ ગયો? 961. અને 32 નો વર્ગ થશે 1024. જોઈ લેજો. 31 નો વર્ગ થાય 961, પણ 32 નો વર્ગ કેટલો થઈ ગયો? 1024. એનો મતલબ એવો થાય કે તમને 30 સુધીના વર્ગ આવડે છે, પણ જો તમને હજી આગળ થોડાક અમથા વર્ગ આવડતા હોત તો તમને ખબર પડે કે ભાઈ 1024 છે ની પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ. અને કોનો વર્ગ છે? તો તરત તમે કહેશો કે સાહેબ 32 નો વર્ગ છે. એનો મતલબ એવો થાય કે આ 1000 તો મારી પાસે હતા અને પ્લસ કેટલા કરી નાખવાના થશે? તો કે 24. એનો મતલબ એવો થાય 1024 વૃક્ષો હોય મારી પાસે, તો 32 આડી હરોળ અને 32 ઊભી હરોળ દ્વારા તમે આખી હરોળને કમ્પ્લીટ કરી શકો. તો વધારે કેટલા વૃક્ષોની જરૂર પડશે? તો કે 24 વૃક્ષોની તમારે શું પડવાની છે? જરૂર પડવાની છે. આ તમારો બેઝિક કોન્સેપ્ટ. રેડી? ઘણા બધા કોન્સેપ્ટ વાઇઝ આ પ્રશ્નો આખા ગણી શકાતા હોય છે, એની એક ખાસ તકેદારી રાખવી. નંબર 2, આનો એક ધારો કે આ કોન્સેપ્ટ તમે ભૂલી ગયા. પરીક્ષાની અંદર શું થયું? આ કોન્સેપ્ટ તમે ભૂલી ગયા કે ભાઈ ધારો કે મને 32 નો વર્ગ નથી ખબર, તો મારી પાસે બીજી પણ કી છે કે આને ફટાફટ કેવી રીતે ગણવો. તો હું શોર્ટકટ વાઇઝ જઈશ. કઈ શોર્ટકટ? તો મેં તમને કીધા કે ભાઈ 5 રૂલ્સ જે છે, આ 5 રૂલ્સ તમને આવડતા હોવા જોઈએ. હું ઓપ્શન ઉપરથી જઈશ કે પહેલાં શું કરીશ? 1000માં 14 નાખીશ એટલે 1014 થશે. પછી 1000માં 39 નાખીશ એટલે 1039 થશે. પછી 1000માં 24 નાખીશ એટલે 1024 થશે. પછી 1000માં 69 નાખીશ એટલે 1069 થાય. પછી આ 5 રૂલ્સને એપ્લાય કરીશ. આ 5 રૂલ્સમાં આ અને આની અંદર એકેય લાગતા નથી. માત્ર ને માત્ર આ એક જ નિયમથી તમારો જવાબ આવી જાય. મેં હમણાં જ કીધું હતું કે આ જે નિયમ છે એ કયો છે? ગોલ્ડન નિયમ છે તમારા માટે. ગોલ્ડન નિયમ. અને આ નિયમ એપ્લાય કરો એટલે જવાબ આવે અને આવે. રેડી? તો મેં હમણાં જ કીધું કે ભાઈ તમે ધારો કે ગમે તે પ્રશ્નની કોઈ પણ 2 ટ્રિક્સ હશે. એક ટ્રીક એવી હોય કે ધારો કે તમે દાખલો પેટર્નથી સોલ્વ કરો છો, અને એક ટ્રીક એવી હોય કે તમે એને શોર્ટકટથી સોલ્વ કરો છો. તો આ દાખલો આપણે વર્ગ યાદ રાખીને કરીને એ યાદ નથી રહેતી, તો તમે આ 5 રૂલ્સ અંતર્ગત પણ આને સોલ્વ કરી શકો. એટલે અહીં આપણને મને વર્ગ ખબર હતી કે ભાઈ 32 નો વર્ગ 1024 થાય, તો મારે 24 વૃક્ષોની જરૂર પડે. આગળના પ્રશ્નમાં વધીએ કે ભાઈ નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? હમણાં જ મેં તમને કીધું કે ભાઈ આ 5 પ્રકારના નિયમો છે. અહીંયા કયો નિયમ લાગતો હતો? 1, 2, 3, 4 ને 5. 5મો નિયમ કે જે તમારા માટે મોસ્ટ ટાઈમ છે નિયમ લાગતો હતો. પણ અહીંયા 1, 2, 3 ને 4 હવે આવે છે ચોથો નિયમ. જે ચોથો નિયમ આની અંદર લાગશે. તો નિયમ નંબર 4 શું કહે છે તમારો? કે ભાઈ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, મેં કીધું ને જેટલા નિયમો તમને આમાં જોવા મળશે. રેડી? 5 નિયમો છે, એમાં ચોથો અને 5મો તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે. તમે એટલું વિચારી શકો જો ચોથા નિયમથી જવાબ આવી જતો હોય ક્લાસ 1નો, તો 5મામાં તો એને આપવો જ પડે. રેડી? તો ચોથો નિયમ એવું કહે છે ભાઈ પૂર્ણ વર્ગ જે સંખ્યા હશે, આ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 2, 3,
7 અથવા 8 હશે નહીં. આટલા કોઈ દિવસ પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંક ન હોય. રેડી? કોઈ દિવસ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 ન જ હોય, અને હોય ને તો એને પૂર્ણવર્ગ ન કહેવાય. હમણાં જ્યારે લેક્ચર ચાલુ થયો ત્યારે મેં તમને કીધું હતું, ધારો કે એક્ઝેક્ટ આંકડો તો યાદ નથી, પણ આવું કંઈ કીધું કે ભાઈ 2, 3, 8, 7, 6 અને 7, શું આને હું પૂર્ણવર્ગ કહી શકું કે ન કહી શકું? આવું મેં તમને પૂછ્યું હતું. ત્યારે મેં શું કીધું હતું, ભાઈ આ 6 આંકડાનું છે એટલે 2,38,767. તો 6 આંકડાના જ્યારે આ દાખલા છે ત્યારે વર્ગમૂળ કાઢવા માટે મારે 2 મિનિટ થઈ જાય. પણ એની જગ્યાએ તમારા જે 5 નિયમ છે એમાં ચોથો નિયમ તમે લગાડો ને એટલે તમને આઈડિયા આવે કે ભાઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 7 ન હોય, અહીંયા 7 છે એટલે આ કોઈ દિવસ પૂર્ણવર્ગ હશે નહીં. આટલી વાર લાગે ક્લાસ 1ના પ્રશ્ન સોલ્વ કરતા પણ. રેડી? એટલે આ એક નિયમ તમને અત્યારે અહીંયા આવ્યો એટલે મેં તમને યાદ કરાવ્યો કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી. એકમનો અંક 9 છે, એકમનો અંક 9 છે, એકમનો અંક 9 છે, અને એકમનો અંક કેટલો છે? 7. એટલે તમારો જવાબ શું આવશે? 2807. પાછો મને ખબર છે કે મનમાં એ પ્રશ્ન થતો જ છે, ધારો કે સાહેબ અહીંયા 7 ન હોત તો આ પ્રશ્ન થતો જ હોય, તો પછી હજી મારી પાસે નિયમ નંબર 5મો છે અને વિશ્વાસ રાખવાનો, એનાથી જવાબ એને આપવો જ પડે. ગમે એવી પરીક્ષા છે એને જવાબ આપવો પડે. રેડી? આગળ વધીએ. આગળ છે કે ભાઈ 0.0000676નું વર્ગમૂળ કેટલું થાય? હવે જો તમને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોય તો એટલીસ્ટ મને એટલો આઈડિયા આવે કે ભાઈ સ્પેશિયલી જો 676 ને લઈએ એટલે આનું વર્ગમૂળ થશે એ 26 થશે. 676નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 26. જો તમારે જોવું હોય તો આગળ તમે જોઈ શકો 676 ક્યાં આવતા હતા તો કે 26ની એક્ઝેક્ટ સામે આવે. રેડી? તો આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ તો પરીક્ષામાં તરત સ્ટ્રાઇક થશે. એટલે અહીંયા મને ખબર પડી કે ભાઈ 676નું વર્ગમૂળ છે એ કેટલું છે? 26. હવે અહીં પોઈન્ટ ગણો કે ભાઈ 1, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એને કેટલા પોઈન્ટ કાપ્યા? 8. જોઈ 8 પોઈન્ટ કાપે તો આપણે કેટલા પોઈન્ટ કાપવાના? ખાલી 4. અડધા જ કરી નાખવાના. ધારો કે એને 10 કાપ્યા હોત તો આપણે 5 કાપે, ધારો કે એને 4 કાપ્યા હોત તો આપણે કેટલા પોઈન્ટ કાપવાના હતા? 2. રેડી? એટલે એને 8 પોઈન્ટ કાપ્યા છે તો આપણે કેટલા કાપવાના? 4. અહીંથી ગણો 1, 2, આ 3 અને આ 4, અને આગળ તમે પોઈન્ટ મૂકી દો. 4 પોઈન્ટ કપાઈ ગયા, જવાબ આવ્યો 0.0026. તો તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? 26 આવવાનો છે. નંબર 2 વિચારો. ધારો કે પરીક્ષાની અંદર તમે ભૂલી ગયા ભાઈ 676નું વર્ગમૂળ નથી ખબર, તો એટલીસ્ટ એટલો તો ખબર પડે કે અહીંયા પોઈન્ટ કેટલા કાપેલા હતા? 8. જો એને 8 પોઈન્ટ કાપ્યા હોય તો આપણે કેટલા કાપવાના? 4. એનો મતલબ એવો થાય કે અહીંયા 2 કાપ્યા છે, આ ન હોય, અહીંયા 3 કાપ્યા છે, આ ન હોય, કાં આ જવાબ હોય અથવા તો આ હોય. એટલે બેમાંથી તમારે એક જોવું પડે. રેડી? સ્પેશિયલી પછી એનો એક્ઝેક્ટલી આન્સર ક્યાંક ન પણ મળતો હોય એટલે આટલું તો તમે જોઈ શકો. અહીંયા 4 પોઈન્ટ કાપ્યા છે અને પછી શું કરે જોઈ લેવાય કે ભાઈ 26નો વર્ગ શું 676 થાય છે, એટલું એક જોઈ લો તો પણ તમને આઈડિયા આવી જાય. શોર્ટકટ તો તમારી પાસે છે જ તે. આગળ વાત કરીએ નીચેની સંખ્યાઓની વિચારણામાં. લ્યો આપણને સંખ્યાઓ આપેલી છે ને એને મારે ધ્યાનમાં લેવાની છે. આમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? આમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? હવે વિચારો એકમનો અંક કયો ન હોય? 2, 3, 7 અથવા 8. આ કોઈ દિવસ મારો એકમનો અંક હશે નહીં, આ તમને આઈડિયા છે જ. વિચારો તો એકમનો અંક 2 આ પૂર્ણ વર્ગ નથી, એકનો મને આઈડિયા આવ્યો. અહીં એકમનો અંક કેટલો આવે છે? 4. આમાં 4 નથી, લા હોઈ શકે છે જેવું નથી કહેતો, હોઈ શકે શક્યતા છે એટલે આને ઘડીક હું સ્કીપ કરું. ત્યારબાદ વિચારો તગડો આ તો ન જ હોય, અને અહીંયા છે સાતડો આ પણ ન હોય. હવે મને આની સ્પેશિયલી નથી ખબર કે બગડો જે છે એ 2 જે ઓપ્શન છે એ શું પૂર્ણ વર્ગ છે કે નહીં, એ મને નથી ખબર. પણ એટલી તો ખબર પડી કે ભાઈ 1, 3 અને 4 આ તો નથી અને નથી, એટલે આ 3 તો હોવા જ જોઈએ. દરેકે દરેક ઓપ્શનમાં 1, 3 અને 4 તો હોવા જ જોઈએ, કારણ કે પૂર્ણ વર્ગ નથી એવું મને અહીંયા પૂછેલું છે, એટલે ઓપ્શનની અંદર આ 4 તો હોવા જોઈએ. બગડો મને નથી ખબર, પણ આ વિચારો 1, 3 પણ ચોગડો નથી એટલે આ જવાબ ન હોય. આ વિચારો 1, 2, 4 પણ તગડો નથી એટલે આ ન હોય. 2, 3, 4 એકડો નથી તો આ ન હોય. એટલો મતલબ કે જવાબ શું આવી જશે? 1, 3 અને 4, 1, 3 અને 4. હવે આ ઓપ્શન મળે છે એનો મતલબ શું હોય? તો આ મારી પૂર્ણ વર્ગ જ હશે. રેડી? તો દરેકે દરેક વસ્તુ જાણવીને એ જરૂરી નથી. 4 વસ્તુમાંથી તમને 3 વસ્તુની ખબર છે ને તોય તમને ઓટોમેટિકલી જવાબ આવી જાય, કારણ કે ઓપ્શન તો 4 જ છે. 4માંથી 3માં તમે શ્યોર છો કે આ તો ન જ હોય, તો બાકીનું હોય તો એ જ હોય ને, અને ઓપ્શન ઉપરથી પણ તમે જઈ શકો. આગળ વાત કરીએ
કે નીચે પૈકી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે. તો આપણે એટલું ચેક કરવાનું છે કયા વિધાનો સાચા છે. આનું થોડુંક એક્સપેરિમેન્ટ પણ કરશું. પ્રશ્ન એવું કહે છે, વિધાન નંબર પહેલું કે પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યાઓમાં કુલ 14 પૂર્ણવર્ગ સંખ્યાઓ રહેલી છે. આ ડીવાયએસઓનું વાક્ય. ડીવાયએસઓ લાસ્ટમાં જે ગઈ 2019ની અંદર, એની અંદર આ વાક્ય પૂછાણેલું હતું. એને શું કીધું? 200 સુધીમાં 14 પૂર્ણવર્ગ સંખ્યાઓ રહેલી છે. ક્યાં સુધીમાં ભાઈ? 200 સુધીમાં કેટલી સંખ્યાઓ રહેલી છે? પૂર્ણવર્ગ 14 સંખ્યાઓ. તો તમારે શું કરવાનું હોય? વર્ગ બોલવાનો હોય. વર્ગ બોલો. 200 નો વર્ગ 11 નો વર્ગ 121, 12 નો વર્ગ જોવા જઈએ તો 144, 13 નો વર્ગ જોવા જઈએ 169 અને 14 નો વર્ગ જોવા જઈએ 196 અને 15 નો વર્ગ જોવા જઈએ 15 નો વર્ગ તો કે 225. એટલે કે 15 નો વર્ગ છે 225. 200 સુધી વટી ગયા. એનો મતલબ એવો થાય કે મારો કટ ક્યાંથી થવાનો છે? 14 અને 15 ની વચ્ચે. 15 તો 200 વટી જાય છે. તો 14 સુધીનો આંકડો તમે લ્યો એટલે 196 સુધી પહોંચો એટલે 200 સુધીમાં ટચ થાય એવું છે. તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ 200 સુધીમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે ભાઈ? 14 આવે છે. તો આ પ્રશ્નનું જે વિધાન છે, આ વિધાન કેવું છે? સાચું છે. એટલે એક વિધાન પેલું સાચું પડ્યું. નંબર 2 એક વસ્તુ વિચારજો કે હમણાં રિસન્ટલી 3/1/2021ના રોજ જે પીઆઈનું પેપર લેવાનું, એની અંતર્ગત આવો બેઠો પ્રશ્ન આપેલો છે. કયો છે? ક્લિયર કટ તમે જોવા જાઓ એમાં સમથિંગ એવું કંઈક છે કે ભાઈ 900 થી 1000ની વચ્ચે અથવા 800 થી 1000ની વચ્ચે આટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે. આવો કંઈક પ્રશ્ન છે. તો હજી એકવાર કહી દઉં છું કે મેં તમને 30 સુધીના વર્ગ કરાવેલા છે અને જો તમે 35 સુધીના વર્ગ 3 જ પાકા કરવાના રહે. કારણ કે 31 આવે, 35 આવે, 32, 33 ને 34 એક તમારે પાકા કરવાના રહે. તો આટલું ક્લાસ 1 સુપર ક્લાસ 3ની જ્યારે તમે પ્રિપેરેશન કરો છો એટલે એટલીસ્ટ એટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ. રેડી? તો બધા જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી તો ક્લાસ સુપર ક્લાસ 3માં પણ આ પ્રશ્ન બધા હવે ધીમે ધીમે લેવલ જે છે ને અપ થતું જાય છે. આગળ વધીએ કે બે પૂર્ણવર્ગ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણવર્ગ સંખ્યા જ હોય. બે પૂર્ણવર્ગ સંખ્યા લ્યો ને એનો સરવાળો પણ પૂર્ણવર્ગ જ હોય. તો એક કામ કરીએ, આપણે અહીંયા છે ને બહુ હાઈએસ્ટ લેવલમાં નહીં, બહુ નાના આંકડાને આપણે ચેક કરીએ. સમજો, હું તમને એમ કહું ભાઈ એક તગડો છે ને એક ચોગડો છે, અથવા તમે વિચારો એક બગડો છે ને એક તગડો છે. રેડી? ચોગડાની નથી લેવું, મારે નાના આંકડા જ લેવા છે. 2 નો વર્ગ તો કે 4, 3 નો વર્ગ 9. તો ફાઇનલી આ બે આંકડા તો પૂર્ણ વર્ગ થઈ ગયા, કારણ કે 2 નો વર્ગ 4 છે અને 3 નો વર્ગ 9. 4 અને 9 બંને પૂર્ણ વર્ગ છે. વિચારો તો બે પૂર્ણવર્ગ સંખ્યાઓનો સરવાળો. તો આ બે પૂર્ણવર્ગ સંખ્યાઓનો સરવાળો કરવા જઈએ તો 9 અને 4 13 થાય. તો શું 13 જે છે એ પૂર્ણ વર્ગ છે? અથવા તો કહી શકું 13 કોઈનો વર્ગ છે? ન થાય. શું કામ? કારણ કે એકમનો અંક 3 આવ્યો. પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 3 હશે નહીં. એનો મતલબ એવો થાય કે આ વિધાન કેવું છે? ખોટું છે. આગળ વિચારો, બે પૂર્ણવર્ગ સંખ્યાઓનો ગુણાકાર પણ પૂર્ણવર્ગ સંખ્યા જ મળે. બે પૂર્ણવર્ગ સંખ્યા ધારો કે 4 છે 9 છે. આ 4 અને 9 ક્યાંથી આવ્યા? મેં મારા ઘરના મૂક્યા એક્સપેરિમેન્ટ કરવા માટે. બેનો ગુણાકાર કરો ભાઈ. 9 ચોક તો કે 36. શું 36 પૂર્ણવર્ગ છે? હા છે. 6 નો વર્ગ 36. તો જ્યારે બે પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય અને એનો ગુણાકાર કરો તો સામેનો આંકડો પણ પૂર્ણવર્ગ જ મળે. રેડી? એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે. એટલે કે પહેલું વિધાન સાચું પડ્યું, બીજું વિધાન ખોટું પડ્યું, ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. એટલે 1 અને 3 જોવા જઈએ, ઓપ્શન કયો આવવાનો છે? સી. મને જોવા મળે છે ફક્ત 1 અને 3. પછી આગળના પ્રશ્નમાં, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે? પૂર્ણવર્ગ મારે જોવાની છે. તો ભાઈ મેં હમણાં જ કીધું કે ભાઈ 18 નો વર્ગ જો તમે કરવા જાઓ, 18 નો વર્ગ કેટલો થઈ જાય? 324 થઈ જાય. રેડી? 1 થી 30 સુધીના વર્ગ યાદ હોય તો આ બધામાં તમે ફટાફટ આન્સર આપો. 18 નો વર્ગ કેટલો થઈ ગયો? 324. નંબર 2 વિચારો, એકમનો અંક 7 છે, ન કહેવાય. એકમનો અંક 3 છે, આ પણ પૂર્ણવર્ગ કહેવાય નહીં. 7 અને 3 કોઈ દિવસ એકમના અંક ચાલશે નહીં પૂર્ણવર્ગ થવા માટે. આગળના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ 15.01 નો વર્ગ ગુણ્યા 730 પણ વર્ગમૂળમાં આશરે કિંમત કેટલી થશે? જીપીએસસી ક્લાસ 1 2017 નો આ પ્રશ્ન. હવે સમજો તો કે પ્રશ્ન શું કીધો? 15.01 નો વર્ગ અને ગુણ્યા વર્ગમૂળમાં 700 ને કેટલા આપેલા છે? મને 30 મને જોવા મળે છે. હવે છે ને આ પ્રશ્ન એક્ઝેક્ટલી તમે જોવા જાઓ તો એપ્રોક્સિમેશનનો બને. ધારો કે શું છે અહીંયા 0.1 છે એની બહુ માઇનોર કિંમત હોય વર્ગ થવા માટે. 0.1 નો વર્ગ એટલે 0.0001 મળે મને. 4 પોઈન્ટ તમારે કાપવા પડે એટલે એની જે કિંમત હશે એ માઇનોર મળશે. એટલે હું અહીંયા એપ્રોક્સિમેટ લેવા જાઉં તો આ 0 પોઈન્ટને ઘડીક કાઢી નાખું 0.1 ને, તો આને હું ઇઝીલી કહી દઉં ભાઈ 15 નો વર્ગ.
રેડી? હજી એકવાર દાખલો કઈ રીતે ગણવામાં આવશે? એપ્રોક્સિમેશન ઉપર ગણવામાં આવશે. પછી તમે 15.01 નો વર્ગ કરો તો એ કોઈ દિવસ મેળ આવે નહીં, કારણ કે શોર્ટકટ લાવવાની હોય. તમારે પરફેક્ટ આન્સર ન આવે પણ નિયર અબાઉટ આવે ને તો પણ ચાલે. નંબર 2 વિચારો, ગુણ્યા અહીંયા કેટલા છે? 730. તો અહીંયા આપણે એક શું કર્યો? કાઢી નાખ્યો છે. તો અહીંયા પણ એક ધારો કે આપણે કાઢવો હોય, કારણ કે આ વર્ગ છે અને આ વર્ગમૂળ છે, એટલે બેમાં બેલેન્સ થઈ જશે. સમજો, એક વર્ગ છે અને એક વર્ગમૂળ છે, બેમાં કાઢી નાખું એટલે એક પ્રકારનું શું થઈ જશે? બેમાં બેલેન્સ થઈ જાય. કારણ કે આમાંય પોઈન્ટ એક કાઢ્યો તો આમાંથી એક નાનો એવડો આંકડો કાઢી નાખો તો તમને ત્યાં 25 થી આગળના જે વર્ગ છે તમને યાદ હોવા જોઈએ. ધારો કે હું કહેવા જાઉં ભાઈ 25 નો વર્ગ જોવા જઈએ તો 625, પછી એક 26 આવે અને એક 27 આવે. આનો થાય 676, આનો થાય 729. 27 નો વર્ગ 729 થાય. તો શું આ ક્યાંય આંકડો 729 ની આજુબાજુ છે? હા ભાઈ, 730 ને 729 બે બાજુના જ છે. એનો મતલબ શું છે? ક્યાંય 730 છે ત્યાં હું એપ્રોક્સિમેશન દ્વારા 700 કેટલા લઈ લઈશ? 29. હવે શું થાય? 15 નો વર્ગ થાય 225 અને ગુણ્યા આનું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 27. રેડી? ફરીથી વાર 15 નો વર્ગ થાય 225 અને 729 નો વર્ગમૂળ કેટલું થયું? 27. હવે મારે શું કરવાનો? સીધો ગુણાકાર કરવાનો છે. તો 27 ના પણ તમે ભાગ પાડી શકો અને આના તમે પણ ભાગ પાડી શકો. ધારો કે હું 200 ના ભાગ 225 ના લેવા જાઉં ભાગ, તો આને કહેવાય 220 અને કેટલા કહેવામાં આવે? 5. આ મેં શું કરી નાખ્યા? ભાગ પાડી દીધા. શું કામ? કારણ કે 27 નો ઘડિયો મને ફટાફટ આવડે છે. અથવા તો 27 ને તમે ભાગ પાડી શકો ભાઈ 20 અને 7 એમ પણ તમે પાડી શકો, તમને જેમ મજા આવે એમ. હવે પાછું વિચારો, મારે ધારો કે 27 ગુણ્યા 200 કરવા છે. 27 દુને 54, એટલે 54 મૂકીને પાછળ કેટલા મીંડા મૂકવા પડે? 2, કારણ કે આની પાછળ 2 મીંડા છે. આગળ પાછું વિચારો, 27 ગુણ્યા 20 તો 27 દુને 54 ને પાછું એક મીંડું મૂકો એટલે 500 કેટલા થઈ ગયા? 40. રેડી? પાછું વિચારો તો ભાઈ 27 નો ઘડિયો બોલો, 27 પંચા. તો 27 પંચા કરવા માટે 27 ગુણ્યા 10 કરાય અને એના અડધા કરી નાખાય. કારણ કે 27 ગુણ્યા 10, 10 એટલે 5 ના ડબલ છે, તો ગુણ્યા 5 એટલે એના અડધા. તો 27 ના ગુણ્યા 10 કરો એટલે 270 ને એના અડધા 100 કેટલા થઈ ગયા? 35. તો ફાઇનલી અહીંયા 135 આવશે. હવે શું કરી નાખવાનો છે તમારે? સરવાળો. જો આનો સરવાળો કરવા જઈએ તો 5 ના 5, 4 ને 3 7, 5 ને 5 10 ની 0, વધી આવી 1 એટલે 5 કેટલા થઈ ગયા? 6. તો તમારા પ્રશ્નનો જવાબ આવશે 6075. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે? બી ની અંદર તમને 6075 જોવા મળે છે. રેડી? તો આવી રીતે તમે આ પ્રશ્નનો સોલ્વ કરી શકો, પણ એ એપ્રોક્સિમેટ તમારે આંકડા ધ્યાનમાં લેવા પડે. એક્ઝેક્ટલી જો ચાલશો તો એ જવાબ તમારો એ જ આવશે, પણ કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ બહુ હાર્ડ પડી જશે. વધી આગળના પ્રશ્નમાં, 5 અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ હશે? મિત્રો આ પ્રશ્ન છે ને એને હું જો આપવા જાઉં તો આને હું 5 સ્ટાર આપું. કેટલા સ્ટાર આપી દઉં? 5 સ્ટાર. અને 5મા સ્ટેજનો આ પ્રશ્ન છે. શું કામ? કારણ કે હંમેશા પૂર્ણવર્ગ સંખ્યા આ શબ્દ છે ને એ તમારા માટે બહુ એટલે બહુ પરીક્ષા રિલેટેડ બહુ મહત્વનો ટોપિક છે. આટલો જ શબ્દ પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે. હવે સમજો તો ધારો કે આ બધી જ વસ્તુ જે છે એ શું તમને આગળ જતા બધી જ વસ્તુ કામ આવવાની છે. પણ શું તમને આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે શું તમે એનો ફટાફટ આન્સર આપી શકશો? તમને એવા ઘણા બધા પ્રશ્ન પૂછાય છે કે ગુણવાથી પૂર્ણવર્ગ બને, ભાગવાથી પૂર્ણવર્ગ બને, પ્લસ કરવાથી, માઇનસ કરવાથી, શું ડાયરેક્ટ પૂર્ણવર્ગ છે? તો અત્યારે જે આપણને પ્રશ્ન આપેલો છે એમાં 5 આંકડાની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા પૂછેલી છે. તો આના માટે માત્ર ને માત્ર એક ચાર્ટ તમારી પાસે મહત્વનો છે. શું મહત્વનું છે ભાઈ? ચાર્ટ. વાત કરું 2019 એની અંદર રેલવે ગ્રુપ ડી ની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાનો તો 4 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો 3 આંકડાની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા. પછી પ્રશ્ન પૂછાય કે ભાઈ 6 આંકડાની નાનામાં નાની, 5 આંકડાની નાનામાં નાની. આવા બધા જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે તમને માત્ર ને માત્ર જે જવાબ આપે છે, જો પરીક્ષાની અંદર પ્રિપેરેશન હંમેશા જો સ્માર્ટ વર્કથી નહીં કરવામાં આવે ને તો તમે નો ડાઉટ મહેનત કરો છો, પણ સાચી ડિરેક્શનમાં મહેનત કરવાની છે. તમારે ઓછા કામે વધારે આઉટપુટ દેવાનું છે. બધી જ વસ્તુ આ ચાર્ટ સ્વરૂપે તમે લખેલી છે. જો તમે કદાચ
મેં કીધું ભાઈ પેડઅપની અંદર વાત કરેલી હોય ને જો તમે એમાં ગયા હશો તો તમારા આ બધી વસ્તુઓ નોર્મલ થઈ જાય, તમે ફટાફટ આન્સર આપતા હશો. પણ બધી જ વસ્તુ પાકી હોવી જોઈએ, કારણ કે પરીક્ષા એકવાર આપીને ક્લાસ 1 એકવાર પાસ થઈ ગયા ને પછી ન યાદ રહે તોય કાંઈ વાંધો નહીં, પણ પાસ થવા માટે આ બધી વસ્તુ આવશ્યક છે. તો ત્યાં મેં એક ચાર્ટ લખાવેલો છે કે ભાઈ એક આંકડાથી લઈ અને 6 આંકડા સુધીમાં 6 આંકડાની મોટા મોટી લિમિટેશન આવી ગઈ. આ જીપીએસસી ક્લાસ 1 5 આંકડાનો પૂછે, પણ આપણે એક સ્ટેપ હંમેશા આગળ જ ચાલીએ. 6 આંકડા સુધીનો તમને મેં ચાર્ટ કરાવેલો છે. અગાઉ પણ તમને હમણાં કીધું કે 1 થી 200 સુધીમાં 14 પૂર્ણ વર્ગ સંખ્યા આવે, ત્યાં મેં તમને 1 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ આવે ને બધાના અલગ અલગ ડેટા મેં તમને આપી દીધો છે. હવે શું થશે, તમારે માત્ર ને માત્ર જો શબ્દ ફરે ને તોય જવાબ ફરી જાય. તમને એમ કે ભાઈ 1 થી 100 ની વચ્ચે તોય શબ્દ ફરી જાય, અને 1 થી 100 સુધીમાં તો પણ તમારો જવાબ ફરી જશે, કારણ કે ટેટાટે પ્રશ્ન પૂછ્યો તો 1 થી 100 ની વચ્ચે, તો 8 જ પૂર્ણ વર્ગ આવે, એકડો 10 નીકળી જાય. રેડી? પણ 1 થી 100 સુધીમાં કે તો 10 પૂર્ણ વર્ગ આવે. તો ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય એ બધામાં મેં તમને વોર્નિંગ આપીને કીધેલું છે કે ભાઈ અહીંયા તમે સ્ટાર કરીને રાખજો. અહીંયા એક વોર્નિંગ આવે છે કે અહીંયા આવું પૂછે તો આ આન્સર દેવાનો, અહીંયા આવું પૂછે તો આ આન્સર દેવાનો, A to Z ડીટો ટુ ડીટો આની મેં ચર્ચા કરેલી છે. નંબર 2, શું કામ એને આ 5 આંકડાનો જ પૂછ્યો? 5 આંકડાની જ પૂછે અથવા તો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે, તમને સીધો પ્રશ્ન પૂછે કે ભાઈ 316નો વર્ગ બરાબર કેટલા? રેડી? આ પ્રશ્ન તમને પૂછેલ્યો. 316નો વર્ગ તમને ડિરેક્ટલી પૂછવાની શક્યતાઓ રહેલી છે. શું કામ? 316નો વર્ગ કરો ને એટલે એ 5 આંકડાની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. એટલે તમારા માટે આ એક તત્વ છે ને મોસ્ટ આઈએમપી તત્વ છે. આ જે છે ને મોસ્ટ આઈએમપી કયા કયા પ્રશ્ન પૂછી શકે હું તમને કહી દઉં અત્યારથી જ. જો તમને પૂછાય તો 31નો વર્ગ પૂછાય, 31નો વર્ગ પૂછાય તો એની સાથે 32નો વર્ગ તમને પણ પૂછવામાં આવે. રેડી? 31 પૂછાય, એક તમને કયો પૂછાય? 32. એક તમને 99 પૂછાય તો 99નો વર્ગ. રેડી? અને એક તમને 316નો વર્ગ પૂછાય તો, અને એક હંમેશા 317નો વર્ગ પૂછાય જો પૂછાય તો. રેડી? તો આ બધા જ, અને એક પૂછાય તો એ 999નો વર્ગ પૂછાય. રેડી? આટલા છે ને ક્રાઇટેરિયા છે આ 6 વર્ગોના, કે તમે મોસ્ટ ઓફ પરીક્ષાઓમાં જુઓ ને તો આ 6 વર્ગોમાંથી જ ઘા કરેલો હોય મેક્સિમમ. શું કામ? કારણ કે આની પાછળના અલગ અલગ પ્રકારના કારણો છે. એમનામાં આડેધડ નથી પ્રશ્ન પૂછતા, પેપર સેટર બહુ માસ્ટરમાઇન્ડ છે. તો આ બધા જ વસ્તુના અલગ અલગ પ્રકારના સ્ટેજ છે કે ભાઈ 99 સુધી જાઓ એટલે આટલા આંકડા બને, 316 જાવ એટલે 5 આંકડા બને, ત્યાંથી 6 આંકડામાં 317 ચાલુ થઈ જાય, એ 999 ઊભું રહે, 31 એટલે 3 આંકડા પૂરું થાય, 32 એટલે ત્યાંથી 4 આંકડા ચાલુ થઈ જાય. તો આ બધા અલગ અલગ પ્રકારના સ્ટેજ છે યાર. તમારે ખાલી માત્ર ને માત્ર શું કરવાનું છે, તો એકવાર જે વિડીયો તમને આપેલા છે એને એકવાર જોઈને સારામાં સારી બુક બનાવી અને એકવાર આખું રિફર કરવાનું છે અને પરીક્ષાની અંદર ભૂકા કાઢવાના છે. બસ એટલી જ વસ્તુ આપણા માટે છે. તો હવે હું તમને કહેવા જાઉં કે 316નો વર્ગ, તો 316નો વર્ગ થાય 99,856. ઓપ્શન નંબર C. જો 5 આંકડા 2, 4 ને 1, 5. જો 317નો વર્ગ પૂછ્યો હતો તો જવાબ આવે 1,04,89. આ બધી વસ્તુ તમને ગોખેલી હોવી જોઈએ. 316 5 આંકડા, 317 જોજો થઈ ગયા 6 આંકડા, એટલે પૂછાય તો 316 પૂછાય, કાં 300 કેટલા પૂછાય? 17. એટલે આ આંકડા તમને યાદ હોવા જોઈએ. નંબર 2 પ્રશ્ન એ થાય સાહેબ ધારો કે યાદ ન રહેતો તો જો આ 4 ઓપ્શન છે એમાં મેં લાસ્ટમાં પણ કીધેલું કે નિયમ નંબર જો તમે 5મો એડ કરશો પૂર્ણ વર્ગનો એટલે એને જવાબ આપવો પડે અને આપવો જ પડશે ને આમાં પણ એ આપશે. નિયમ 1 તમને હું વાત કરી દઉં. ધારો કે પહેલો ઓપ્શન જ એક આપણે ચેક કરી લઈએ કે 9 ઉડી ગયા, 9 શું થઈ ગયા? ઉડી ગયા. બાકીનો સરવાળો કરો, 8 ને 8 16, 16 ને 4 20, એટલે 20 થઈ ગયા. 20નો 0નો સરવાળો કરો એટલે 2. પૂર્ણવર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કોઈ દિવસ 2 ન મળે, એટલે કે આ ઓપ્શન સુધી નીકળી ગયો. રેડી? એ નીકળી ગયો. તો પૂર્ણવર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કેટલો મળે ને એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. અત્યારે શું કીધું કે ભાઈ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 2, 3, 7, 8 ન હોય. તો સરવાળો કેટલો હોય ને એ જો તમને ખબર હોય તો આ ઓપ્શન અને આ ઓપ્શન, આ ત્રણેય ઓપ્શન નીકળી જશે એની ગેરંટી. એક જ ઓપ્શન વધે. એટલા માટે હું તમને કહું છું કે તમારા માટે પૂર્ણ વર્ગ માટેના 5 નિયમો જે છે એ યાદ હોવા જોઈએ.
અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો થશે એ ક્વેશ્ચન વાઇઝ તમને ખબર હોય કે આ ક્વેશ્ચન પૂછાય તો આ ટ્રીક એપ્લાય કરો અને 5 નિયમો લગાડો. 5 નિયમોમાં 1-2 જ નિયમો તમારા કામના હોય છે. દરેક વખતે 5 ન લગાડવાના હોય. એ જુઓ ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે આમાં કયો નિયમ કામ લાગશે. પ્રેક્ટિસ માંગી લે. આગળ વધીએ. દુષ્કાળના રાહત ભંડોળમાં વિદ્યાર્થીઓએ કુલ રૂપિયા 17,424ની રકમનો ફાળો આપ્યો. દરેક વિદ્યાર્થીએ જેટલી સંખ્યામાં છોકરાઓ હતા તેટલી જ રકમનો ફાળો આપ્યો હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? આ પ્રશ્ન છે ને ઇનડાયરેક્ટલી વર્ગમૂળનો પ્રશ્ન છે. ક્લાસ 3 પૂછે ને તો આમ પૂછે કે ભાઈ 17,424નું વર્ગમૂળ શોધો. આવો પ્રશ્ન પૂછે લ્યો. ક્લાસ 3 પૂછે તો આમ પૂછે. પણ જો તમે ક્લાસ 1ની તૈયારી કરો છો પ્રશ્ન તો એનો એ જ છે પણ પૂછવાની પેટર્ન બદલાઈ નાખી. એને શું કીધું કે ભાઈ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે ને એટલા રૂપિયા આપવાના. આજ ધારો કે મારી પાસે ગ્રુપ છે એમાં 15 વ્યક્તિ છે તો મારે 15 રૂપિયા આપવાના. તો 15 વ્યક્તિ 15 રૂપિયા આપે. 15 વ્યક્તિ 15 રૂપિયા આપે એનો મતલબ એવો થાય કે 225 રૂપિયા ભેગા થાય. લો તો ઇનડાયરેક્ટલી એને શું કીધું આ પૂર્ણ વર્ગ આંકડો છે. કયો આંકડો છે ભાઈ? પૂર્ણ વર્ગ. 10 વિદ્યાર્થીઓ બધા 10 રૂપિયા આપે તો 100 રૂપિયા થઈ ગયા. 100 પૂર્ણ વર્ગ છે. તો રિવર્સ હું પૂછું કે ધારો કે મારી પાસે 144 રૂપિયા ભેગા થયેલા છે. કેટલા રૂપિયા ભેગા થયેલા છે? 144. અહીં કેમ 225 થયા? એમ મેં રિવર્સ કીધું. 144 રૂપિયા ભેગા થયેલા છે તો ત્યાં વિદ્યાર્થીઓ કેટલા હોય? તો જો તમને 12નો વર્ગ ખબર હોય ને તો તમને આઈડિયા આવી જાય કે 12નો વર્ગ 144 થાય. 12 વિદ્યાર્થીઓએ જ્યારે 12 રૂપિયા આપે ત્યારે 144 રૂપિયા થાય. તો ઇનડાયરેક્ટલી અહીંયા આપણને એના પ્રશ્ન જે પૂછ્યો છે ને વર્ગમૂળનો પૂછેલો છે. ફરીથી એકવાર કોનો પ્રશ્ન પૂછેલો છે? વર્ગમૂળ. કોનું વર્ગમૂળ કાઢવાનું છે? તો કે 17,424નું મારે શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો અહીંયા વર્ગમૂળ કાઢતા શીખશું. રેડી? કે ફટાફટ વર્ગમૂળ કેવી રીતે કાઢવું. તો હંમેશા જ્યારે વર્ગમૂળ કાઢવાની વાત છે ત્યારે કામ કરવાનું. પહેલાં 2 લેવાના પછી 3 લેવાના. 4 હોય તો 2 અને 2 લેવાના. 3 હોય તો પહેલાં 2 અને પછી 1 લેવાનું. જમણી બાજુ 2 અંક દેવા જોઈએ. અહીંયા એકમનો અંક કેટલો આવ્યો ભાઈ? 4. જ્યારે એકમનો અંક 4 હોય એનો મતલબ એવો છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 હોય ને એનો વર્ગ કરો તો પણ તમે 4 મળે અને એકમનો અંક 8 હોય તો પણ તમને 4 જ મળવાના છે. રેડી? જો 2નો વર્ગ 4 થાય, એકમનો અંક 4 હોય, 12નો વર્ગ 144 તો પણ 4 થાય, 22નો વર્ગ 484 તો પણ 4 થયા. 8 હોય ને 8 એટલે એમાં એકમનો અંક 4 મળે. 8 8 64, 18નો વર્ગ 324. તો આ બધા જ વર્ગ જે છે જ્યાં એકમનો અંક 8 હોય ત્યાં તમને હંમેશા કેટલા મળવાના છે? એકમનો અંક 4 જ મળવાનો છે. 28નો વર્ગ કરો તો 684 તો 784. તો અહીંયા જોવા જઈએ તો એકમનો અંક કેટલો મળવાનો છે? 4. હવે એક વસ્તુ વિચારો તો ભાઈ આનું કામકાજ પૂરું થઈ ગયું. હવે આનું વાત કરો. વર્ગ બોલવાના 174 ને વટવાના. 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 174 ને વટી ગયા. તો મારે ઊભું ક્યારે રહેવું પડે? 13નો વર્ગ 169. તો 13 ને હું આની હારે જોઈન્ટ કરી દઈશ અને 13 ને હું આની હારે જોઈન્ટ કરી દઈશ. એટલે શું થાય? કાં મારો જવાબ 132 હોય અથવા મારો જવાબ 138 હશે. તો જોઈ લઈએ 132, 138. તો અહીંયા એક જ ઓપ્શન મને જોવા મળે છે 132. 138 કે જોવા મળતો નથી. એટલે કે આપણા પ્રશ્નનો જવાબ શું આવી ગયો? 132. રેડી? પણ ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા ક્યાંક હજી 138 મને આપેલા હોત તો હજી હું આગળ એક એપ્લાય ટ્રીક કરે. એ ટ્રીક અહીંયા અત્યારે આપણે જરૂર છે નહીં. રેડી? શું કામ જરૂર નથી? કારણ કે 132 અને 138 મારી પાસે 2 જ વિકલ્પો છે અને 132 અને 138ની અંદર મને માત્ર પૂછ્યું છે કોનું? સોરી, વિકલ્પ કોનો આપ્યો? 132. તો એ જવાબ આવી ગયો. તો 138ની અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં. ઇન કેસ ધારો કે 138 ઓપ્શનમાં હોત તો મારે હજી વિચારવું પડે. તો હું બીજી એક ટ્રીક એપ્લાય કરે. બહુ શોર્ટકટ છે. બીજી એક ટ્રીક એપ્લાય કરે એ બહુ કેવી છે? શોર્ટકટ છે. સાવ એટલે સાવ. પણ અહીંયા મારે કોઈ અત્યારે જરૂરિયાત છે નહીં. એટલે અહીંયા આપણા જવાબ શું આવી ગયો? 132. વધી આગળના પ્રશ્નમાં આગળ કીધું છે કે ભાઈ 10 પણ વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. તો એક કામ કરીએ. આ 10 ને હું કહી શકું 5 ગુણ્યા 2 ગુણ્યા આને કહી શકું 5 ગુણ્યા 3. 5 તેરી 15 થાય. બેમાં કોમન કોણ છે? 5. તો તમને ખબર છે 5 5 આ બધું ગુણાકારમાં છે એટલે બે ગુણાકાર થઈ જાય. બધું ગુણાકારમાં છે એટલે બે સુધી ગુણાકાર. તો 5 5 25
અને 25 ને હું બહાર કાઢી નાખું એટલે કેટલા આવી ગયા 5, કારણ કે 25 ને બહાર કાઢવા પડે, 2 વાર છે તો એકવાર બહાર કાઢી લો. નંબર 2 આ અને આ 2 થઈને 12 આવી ગયા. પાછું વિચારો 3 દૂને કેટલા થાય 6, પણ એ બે શેમાં પડ્યા છે વર્ગમૂળમાં પડ્યા છે, એટલે તમારો જવાબ શું આવશે 5 વર્ગમૂળમાં 6. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? ઓપ્શન નંબર સી. રેડી, આગળ વધશું. આગળનો પ્રશ્ન એવો કહે છે કે ભાઈ એક માળી પાસે 2000 વૃક્ષો છે. જો આ વૃક્ષો ઊભી અને આડી લાઈનમાં સરખા હોય તો વૃક્ષારોપણમાં કેટલા વધારે વૃક્ષોની જરૂર પડશે? હમણાં એક પ્રશ્ન ગયો, એમાં 1000 વૃક્ષો હતા, તો આપણે કીધું હતું ભાઈ +24 કરો એટલે 32 નો વર્ગ 1024 થાય. 32 નો વર્ગ કેટલો થઈ જશે? 1024. પણ હવે મારી પાસે વૃક્ષો કેટલા છે ભાઈ? 2000 વૃક્ષો છે. તો પ્લસ આમાં કેટલા કરવા પડે કે જેના કારણે મને પૂર્ણ વર્ગ આંકડો મળે? તો 21 નો વર્ગ ચાલુ કરો, 22 નો વર્ગ બોલો, 30 સુધીના બોલો, એની આગળ પણ તમે બોલી શકો. પણ જો તમને વર્ગ આવડતા હોય તો આ બધી જ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ રીતે સાબિત થાય. અથવા શું થાય, તમારે ઓપ્શન ઉપરથી જવું પડે કે પહેલાં હું 25 એડ કરું એટલે 2000 ને 25 થાય, પછી 64 એડ કરું એટલે 2000 ને 64 થાય, પછી હું 52 એડ કરું એટલે 2000 ને 52 થાય, પછી હું 46 એડ કરું એટલે 2000 ને 46 થાય. હવે આ ઓપ્શન તો નીકળી જાય. શું કામ? એકમનો અંક 2 છે, પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 2 હશે નહીં. ત્યારબાદ વિચારો હવે શું થાય? 6 ને 4 10, 10 ને 2 12, 12 નો હજી એકવાર સરવાળો કરો, 2 ને 1 3 થાય. પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કોઈ દિવસ 3 મળે નહીં. આટલી સ્પીડથી તમે દાખલા ગણી શકો. આગળ એનું જ થઈ જો 6 ને 4 10, 10 ને 2 12, 12 નો સરવાળો કરો, 2 ને 1 3 થાય. પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કોઈ દિવસ 3 ન મળે. તો તમારો જવાબ કયો આવી ગયો? પહેલો જ હોય. પહેલો એટલે કેટલો થઈ ગયો? તો કે 25. રેડી? 5 નિયમો. 5મો નિયમ મેં તમને અડધો આપી દીધો છે. કયો? તો કે સરવાળાવાળો નિયમ. પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો કરો તો તમને 4 આંકડા પૈકી એક આંકડો મળે. એમાં તગડો તો નો જ હોય અને બગડો પણ હશે નહીં. આવું કાંક અત્યારે આપણે ચર્ચા કરી. એકમનો બગડો નહીં હોય, સરવાળો 3 ન મળતો હોય. ઇનકેસ બીજું વિચારો તો ધારો કે તમને 40 નો વર્ગ ખબર હોય, 45 નો ધારો કે તમને વર્ગ ખબર હોય, તો અહીંયા 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25. 4 પછી કોણ આવે? 5. 5 ચોક 20. તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ 2025 ની પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોનો વર્ગ છે ભાઈ? 45 નો. તો અહીંયા આપણે 2025 તમારો જવાબ મળી જાય છે. અને 2025 થવા માટે મારી પાસે ઘટે છે કેટલા? તો કે 25. તો જો તમને મેં કીધું હતું કે ઓલા 70 વર્ગની જો તમને ટ્રીક આવડતી હોય તો તમારે કાંઈ જરૂર પડે નહીં. ઓપ્શન ઉપરથી પણ જઈ શકો અને વર્ગ આવડે છે તો એના અનુસંધાનમાં પણ તમે વાત કરી શકો. આગળ કીધું છે કે ભાઈ 4913નું મારે શું કાઢવાનું છે? ઘનમૂળ. બહુ એટલે બહુ ઇઝી કોન્સેપ્ટ છે. ધારો કે એનું ઘનમૂળ કાઢવા જાય તો અહીં 3ના ભાગ પાડવાના. વર્ગમૂળમાં 2ના ભાગ, અહીંયા 3ના. એકમનો અંક કેટલો છે ભાઈ? 3 છે. તો આવું આપણે વર્ગમૂળની અંદર ટ્રીક કરાવતા હોઈએ છીએ કે ભાઈ 2 હોય તો 2ના 8 થાય, 8ના 2 થાય, 3ના 7 થાય અને 7ના 3, બાકી બધા એમના એમ. આવી એક આપણે ટ્રીક કરાવીએ છીએ. જો એકમનો અંક 2 હોય, ઘનમૂળ કાઢો તો 8 થઈ જાય, 8 હોય તો 2 થઈ જાય, 3ના 7 થઈ જાય, 7ના કેટલા થઈ જાય? 3. આવી એક ટ્રીક મેં શોર્ટકટ ત્યાં કરાવેલી છે. તો પાછું વિચારો, એકમનો અંક કેટલો છે? 3. 3ના કેટલા થઈ ગયા? 7. એટલે આ ત્રણેયનું કામ પૂરું થઈ ગયું. હવે ઓલામાં વર્ગ બોલતા હતા, અહીંયા ઘન બોલવાના. ઘન બોલવાના કોને નહીં વટવાના ભાઈ? 4ને. 1નો ઘન 1, 2નો ઘન 8, 8 શું થઈ ગયા? વટી ગયા. તમારે ઊભું ક્યાં રહેવું પડે? 1 ઊભું રહેવું પડે. 1નો ઘન 1 થાય એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? 17. એટલે કે બી ઓપ્શન મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. વધીએ આગળના પ્રશ્નની અંદર. કીધું ભાઈ 2 સંખ્યાના ઘનનો સરવાળો કયો છે? 1729 છે. જે પૈકી એક સંખ્યા 10 હોય તો બીજી સંખ્યા શોધો. હવે કાંઈ નથી, અહીંયા x નો ઘન છે પ્લસ y નો ઘન છે બરાબર કેટલા આપ્યા છે? 1729. એમાં એક સંખ્યા છે એની 10 છે. 10 નો ઘન પ્લસ y નો ઘન બરાબર 1729. 10 નો ઘન કેટલો થયો? 1000. તો આ 1000 ને જે છે એમાંથી શું કરી દેવાના બાદ? શું કામ? કારણ કે આ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ. તો જે y નો ઘન હશે એ કેટલો વચ્ચે 729 વધવાનો છે. તો મને એટલી ખબર પડે કે જો મને ઘન આવડતા હોય તો 9 નો ઘન 729 થાય તો બીજી જે એમાઉન્ટ હશે, બીજી જે રકમ હશે કેટલી હશે? 9 હોવાની છે. અથવા તો આમ પણ કરી શકો ભાઈ 1729 છે, એમાં 1 નો ઘન કેટલો છે? એક સંખ્યા છે 10, 10 નો ઘન 1000. તો બાકીના વૈધાય કેટલા વૈધા? 729. તો આ કોનો ઘન છે ભાઈ? એટલી મને ખબર પડે કારણ કે આ બે સંખ્યાનો સરવાળો છે. એમાં એક સંખ્યા 1000 તો બીજી સંખ્યા 729. તો એ કોનો ઘન છે? તો તરત તમે કહી શકો ભાઈ 9 નો ઘન 729 થાય. તો આજે કોન્સેપ્ટ આપણે ભણ્યા વર્ગ અને વર્ગમૂળ અને ઘનમૂળની અંદર બેઝિકલી ઘણા બધા કોન્સેપ્ટની આપણે આજે ચર્ચા કરી.
તો વધારે જો આ બધી જ વસ્તુને ડીપમાં એકવાર સમજવી હોય ચાર્ટ સ્વરૂપે, શોર્ટકટ સ્વરૂપે અને ઓલા 5 નિયમો, તો તમે એપ્લિકેશનની અંદર જે પેડ ઓફ વિડીયો છે બહુ નોર્મલ કોસ્ટના છે એનો તમે સહારો લઈ શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હજી 10.3 આપણું બાકી છે જેને કહેવામાં આવે ગુસા અને લસા, તો એ વિડીયોની અંદર આપણે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.